ટોપિક તમને બેઠા મળી જશે કે આ ટોપિક માંથી તો પ્રશ્ન પૂછાય છે જ છે. આ બીજો પ્રશ્ન એવો આજના પેપરમાં નીકળ્યો છે કે જે બેઠો પીએસઆઈ કોન્સ્ટેબલમાં હતો. આવા મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. કોઈ લાંબી કેલ્ક્યુલેશન કરવાની રહેતી નથી, સિમ્પલ ને સોબર. તમે શાંતિથી જોશો ને વસ્તુમાં જવાબ તમારા સામે જ હશે, પણ થોડી કોમન સેન્સ લગાવવાની, તમારે આરામથી જવાબ આવશે. ગણિત કોઈ જ રીતે ભારે નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈ પણ ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલા અંશ થાય? મેથ્સમાં અમને થિયરી પૂછી છે, બહુ ગજબ લેવાના માણસો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની વિવિધ માહિતી આપવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી જે કન્ટિન્યુ પેપર આપણે જોઈએ છીએ પીએસઆઈ કોન્સ્ટેબલ, આજે તમારા માટે લાવ્યા છીએ આરએમસી નું પેપર. હવે ત્યારબાદ એએમસી નું પેપર પણ આપવામાં આવશે, જેથી કરી અને જે લોકોએ પણ જુનિયર ક્લાર્કના ફોર્મ ભરેલા છે તેમને ખૂબ સચોટ માર્ગદર્શન મળી રહે. જેટલા ઇંગ્લિશ ગ્રામરમાંથી પ્રશ્નો જોઈ શકાશે, ગુજરાતી ગ્રામરમાંથી 10 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે, ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાંથી 5 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે, કોમ્પ્યુટરમાંથી 25 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે અને મેથ્સ અને રીઝનિંગ માંથી 20 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. જીએસ આપણે જોવા જઈએ કે જેમાં કરંટ અફેર્સ થી તમામ બાબતોનો સમાવેશ થઈ જાય તો ટોટલ 25 માર્કનું ભારણ રહેલું છે. યુવરાજ સર મારી સાથે છે. આપણે એએમસી નો જે નવો સિલેબસ આવેલો છે એમાં મારા ખ્યાલથી કોમ્પ્યુટર 15 માર્ક્સનો છે, બરોબર. પછી ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને થઈ 20 માર્કનું ભારણ, 20 માર્કનું છે બંને થઈને, બરોબર. 20 માર્ક અહીંયા જોવા મળે છે. તો ગુજરાતી સાહિત્ય, ગ્રામર અને બધું ભેગું કરો તો આ પણ 15 ને 15 30 માર્ક થાય છે. એટલે ક્યાંક મહદઅંશે તમે જોવા જઈશો તો આરએમસી ના પેપર ઉપરથી તમને એ ખ્યાલ આવશે કે કયા ટોપિક વાંચન સમયે વધારે પ્રાધાન્ય આપવું. પછી આમાં 20 માર્ક 10 માર્ક એ બધું આપણે નથી જોવાનું. હા, એક વસ્તુ અલગ છે કે અકાઉન્ટન્ટ જે કાંઈ પણ બાબતો અંદર રહેલી છે એમાં સ્ટેટિસ્ટિક્સ ને આ તે એનું 10 માર્કનું ભાર અલગથી આપવામાં આવેલો છે, તો એ વસ્તુ આપણે અલગથી કરવાની છે. પણ એ પણ કોણ કે જે કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે એ ઉમેદવારો જે કરી શકે. બાકી સાયન્સ વાળાએ તો 90 માર્ક્સનું પેપર છે એમ સમજીને જ આગળ ચાલવાનું. પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. નીચેનામાંથી કયો ગ્રંથ પાણીનીય રચેલ છે? 11મું જીસીઆરટી ના જે બુક્સ છે એની અંદર 11મું ધોરણ જો તમે જોઈશો તો એની અંદર આ તમામ એક કોઠો આપેલો છે, બરોબર છે. ચેપ્ટર ની અંદર ઇતિહાસના ચેપ્ટરમાં એક કોઠો આપેલો છે જેમાં તમામ જેટલા પણ રચયિતા છે બધા આપેલા છે. આમાં જવાબ આવશે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી આની અંદર જવાબ આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હડપ્પન સભ્યતાના કયા સ્થળે વરસાદી પાણી પ્રબંધનની પદ્ધતિ મળી આવી છે? આ પ્રશ્ન મારા ખ્યાલથી આપણે છેલ્લા 3 પેપરમાં, એટલે આ ટોપિક અમે તમને પેપર આપીએ છીએ એનો મેઇન અમારો કહેવાનો ભાવાર્થ શું છે તો કે તમે એવા ટોપિક જો આ એનાલિસિસ કરશો ને તો ભલે પેપર સ્ટાઇલ બદલાયેલી હોય, જીકે નું ભાર જે કઈ આપણે માર્ગદર્શન આપણે શું કહેવાય ગુણના ભાર છે તો એ ગુણ ભાર અલગ અલગ છે, પરંતુ ટોપિક એવા કરો કે જે સળંગ પૂછાય છે. આ જે ચોથું પેપર છે કે જેની અંદરથી આ ટાઈપનો આ જે ટોપિક જે છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, તો જવાબ શું આવશે? ધોળાવીરા, બરોબર છે. બીજો પ્રશ્ન પણ રચયિતાનો જ છે. જ્યોતિષ શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ ભૂગુક સંહિતાના રચયિતા કોણ હતા? તો એમસીક્યુ માં જોવા જાવ બ્રહ્મગુપ્ત, પારાશર, વાઘભટ્ટ અને વરાહમિહિર. જે મેં કીધું 11મા ધોરણની જીસીઆરટી ની બુક જો તમે વાંચેલી હશે તો તમને આઈડિયા હશે. જવાબ શું આવે? પારાશર આવે. બીજો એક પ્રશ્ન એ પણ ઘણીવાર પૂછાય છે વરાહમિહિરનો. પંચ સિદ્ધાંતિકા જવાબ આવશે. જ્યારે પણ પૂછાય કે પંચ સિદ્ધાંતિકાના રચયિતા કોણ તો આવશે વરાહમિહિર. ચિત્તોડમાં આવેલ વિજય સ્તંભ. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાયેલો છે. ઘણી બધી પ્રશ્ન તમે જોવા જશો તો પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન છે. વિજય સ્તંભ, કીર્તિ સ્તંભ કોણે બંધાવેલો હતો? શું જવાબ આવશે સાહેબ? રાણા કુંભા જવાબ આવશે. જો આ વાંચેલું હશે ને તો ખ્યાલ હશે જ. આ બે લગભગ કોઈ જગ્યાએ તમે વાંચવામાં ક્યાંય પણ નહીં આવેલું હોય. જવાબ વધ્યા બે.
તો રાણા પ્રતાપ વિશે તો આ કીર્તિ સ્તંભ છે એ આવેલો છે. આ 10મા ધોરણની જીસીઆરટી ના માંથી પ્રશ્ન છે. ઓકે, તો આ બધી ખાસ ધ્યાન આપજો કે કયા ટોપિક માંથી પૂછાય છે અને કયા સ્ટાન્ડર્ડ માંથી, જીસીઆરટી છે અથવા તો અન્ય કોઈ પબ્લિકેશન છે. અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ, સાહેબ પાછી મોહબ્બત આવી ગઈ છે. ફરીથી આવેલી છે. આપણે પીએસઆઈ નું જે પેપર હતું એ પીએસઆઈ ના પેપરમાં મેં તમને જણાવેલું અને શોર્ટકટ કી તરીકે યાદ રાખવા માટે એક વાર્તા કીધેલી કે ભાઈ કાંકરિયા તળાવ પૂછે તો ગીત છે કે કુવાને કાંઠે હું પાણી ભરવા ગઈ તી, ઓલા છોકરાએ કાંકરી મારી માટલી ફૂટી ગઈ. તો હવે કાંકરી ચાળો કોણ કરે? મોહબ્બત હોય એ જ કરે, બાકી તો કોઈ કાંકરી ચાળો કરે નહીં. અમુક એવા કૂતરા ને એવા બિલાડા હોતા હોય એને કાંકરી ચાળો કરવા વાળા દુનિયામાં પડ્યા છે. આપણે એવાની વાત નથી થતી ભાઈ, મોહબ્બત ઇશ્ક ની વાત થાય છે. તો આ કાંકરી ચાળો કોણ કરે? તો કે જે મોહબ્બત કરે એ કોણ છે? કુતુબુદ્દીન મોહમ્મદ શાહ, આ એનું પૂરું નામ છે. બરોબર. બીજા નંબરે કાંકરી મારે કોણે? તો કે કૂતરા બિલાડા જે હોય એવા કૂતરાઓને તે કાંકરી ચાળો કરતા હોય તો કૂતું. બરોબર છે, સીધું યાદ રહી ગયું. હવે નેક્સ્ટ માં આપણે જઈએ. જલિયાવાલા બાગ, આ પણ પ્રશ્ન બીજી વાર છે સાહેબ. કાલે પ્રશ્ન પૂછાયેલો હતો કે જલિયાવાલા બાગ કઈ જગ્યાએ છે, તો જવાબ શું હતો? અમૃતસર. અને આજે પૂછાયેલું છે કે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂક કરી? મોટા ભાગના કયા કમિશન આવે છે ખબર? આ સાયમન કમિશન લખીને આવે છે. પણ એક વસ્તુ યાદ રાખો, 1927માં સાયમન કમિશન આવે. અને જલિયાવાલા બાગ ક્યારે થયો તો એ તો જોવો ભાઈ. બરોબર, જ્યારે ભગતસિંહ નાના હતા અને તમે જુવાની નાનપણ બેઉ ભેગું કરી નાખ્યું. એટલે આ વસ્તુ તો પછી ઘણું બધું હિસ્ટ્રીને તમે શોર્ટમાં પતાવો છો. એટલે આમાં જવાબ શું આવશે? હન્ટર કમિશન આવશે. હન્ટર કમિશન આની અંદર આવશે. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, આ તો પ્રસ્તાવ આપણે અધિનિયમ હતો. બરોબર છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કે જે કે આવશે 1919માં આવશે. તો આવી રીતે વાંચશો ને તો મજા આવશે. એક પછી એક તમારા મગજમાં આખી સાયકલ ચાલુ થશે. હવે તો આ બંધારણ આવ્યું છે. ભારતના બંધારણમાં રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? સીધી વાત છે, જ્યાં સ્ટેટ આવશે ત્યાં 66 આવશે. બસ આ જ બંધારણ. જવાબ શું આવશે? જેમણે બે ભાગ આગળના મારા જોયેલા છે, બંધારણ ભાગ 1, ભારતીય બંધારણનો વિકાસ ભાગ 1 અને ભાગ 2, એમને ખ્યાલ જ છે જે પ્રમાણે આપણે યાદ રાખવાની ટ્રીક આખી છે. ન જોયા હોય, નવા આજે જે પણ વિદ્યાર્થીઓ જોડાયા હોય એકવાર એ જોઈ લેજો. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયાલય ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિ? ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિ? અને કેમાં? કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે 2/3 જેટલા રાજ્યોની સંમતિ ફરજિયાત છે. બરોબર, આ એક ખાસ ધ્યાનમાં આપજો. આ પ્રશ્ન ક્લાસ 3 સુપર ક્લાસ 3 માં પણ પૂછાય છે. હવે રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ કેટલા સભ્યો ઓછામાં ઓછા હાજર રહેવા જરૂરી છે? ઓછામાં ઓછા કેટલા? તો એક વસ્તુ યાદ રાખો કે કોરમ નામની એક બાબત છે આપણામાં. બરોબર, કોરમ. આ કોરમ શું છે? તો કે 10% જે ટોટલ સભાની અંદર રાજ્યસભા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, એમાં 10% જેટલું જે ઉમેદવારો અથવા તો શું કહેવાય એને સભ્યો જે છે એ સભ્યો 10% જેટલા હાજર હોવા ફરજિયાત છે. ઓછામાં ઓછા 10% હોવા જોઈએ. એ 10% નો આંકડો જ્યારે રાજ્યસભામાં તમે જોશો તો 250 ના સીધા કેટલા થઈ જશે? 25 સભ્યો હાજર રહેવા જરૂરી છે. આની આ વસ્તુ જ્યારે લોકસભામાં પૂછે તો એમાં પણ 10% કરી નાખવાના. એની એ વસ્તુ ધારાસભાની અંદર પૂછે તો ધારાસભામાં પણ એ રીતે કરી નાખવાનું. એટલે પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર હોવા જોઈએ? ઓછામાં ઓછા કેટલા સભ્યો? બરોબર, ટકાવારીમાં પૂછે તો શું આવે? 10%. બરોબર, 10% આવશે. અને આને શું કહેવાય?
તો કે કોરમ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? કોરમ. ઠીક, હવે આગળ વધીએ. ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના પ્રવાહ સાથે મળે છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ કયા નામે? બોલો સાહેબ, જીઓગ્રાફી તમારા નામે. જીઓગ્રાફી મારા નામે સાહેબ મેઘના જવાબ આવશે. આનું થોડુંક વિસ્તારથી પણ જણાવજો. વિસ્તારમાં કે પહેલા તમે બ્રહ્મપુત્રા નદીનું સ્થાન તિબેટમાં ચેમયુંગ ડોંગ પર્વતથી સ્ટાર્ટ થશે અને અરુણાચલમાં નામચા બર્ફ પર્વત શ્રેણીથી યુટર્ન મારી અને એન્ટ્રી મળશે ત્યાં દિહાંગ અને દિબાંગ આ બે નદીઓ ભેગી થતા તે બ્રહ્મપુત્ર નામે ઓળખાશે. બ્રહ્મપુત્ર ત્યાંથી આગળ જઈ પશ્ચિમ બંગાળમાં ગંગા નદી જોડે ભેગી થઈ ત્યાં મેઘનાના નામે ઓળખાય છે. આ એનું સંપૂર્ણ માહિતી રહેશે. હવે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના, પેલા તો આ પ્રશ્નમાં હું એક પ્રશ્ન કહી દઉં કે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે સાબરકાંઠા અથવા તો વિજયનગર તાલુકો જે છે એ કયા જિલ્લાનો છે? આ પેલો પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર, એટલે આ તાલુકા બધા યાદ રાખજો, કયા જિલ્લામાં કયા તાલુકા છે. હવે આગળ વધીએ. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? ભાગ્યે જ દેખાતું ચિલોત્રો આવશે. કયું આવશે સાહેબ? એક ક્વેશ્ચન એમ બી આવે કે અહીંયા કયું વૃત્ત પસાર થાય છે? કયું વૃત્ત? બરાબર છે, આ પણ પ્રશ્ન આવે અને આ તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવો પડશે. હવે સંદેશ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? ન્યૂઝપેપરની વાત નથી ભાઈ આ, બરોબર, નગર પાછું સંદેશ આવ્યો હોય કે બરોબર તો નીચે દિવ્ય ભાસ્કર આવશે. આ ધંધો નથી કરવાનો. સંદેશ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? મીઠાઈની વાત કરેલી છે તો જવાબ આનો આવશે કે બંગાળ. બરોબર, બંગાળની અંદર સંદેશ નામની મીઠાઈ છે. બરોબર, બોલો, મીઠાઈના નામે આવા રાખે છે, એટલે આવા પણ ભક્તો છે, યાદ રાખજો. અને બીજા નંબરે આ બબીતાજીને ત્યાં રસોગુલ્લા, બરોબર, આ બધા આખા ગામને યાદ રહેતું હોય અને આ બધાને ખ્યાલ છે, એટલે આવા પ્રશ્નો ના પૂછાય. બરોબર છે, એટલે આવું બધું કઈક યાદ રાખવું. હવે હણોતરો નામનું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? હણોતરો નામનું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? ફેક્ચ્યુઅલ ડેટા છે, કચ્છ જિલ્લામાં જોવા મળે છે. કચ્છ જિલ્લાની અંદર આની સિવાય પણ ઘણા બધા એવા પ્રાણી છે કે એના પ્રશ્ન પૂછાય છે. ઘુડખર છે, બરોબર છે, એટલે આ બધું યાદ રાખજો. પર્યાવરણની અંદર આ વખતે પીએસઆઈ કોન્સ્ટેબલ એએમસી વાળા તો છે જ, પણ પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા પણ ખાસ ધ્યાન આપજો. એન્વાયરમેન્ટ તમારે મૂકવાનું નથી. જેમણે એન્વાયરમેન્ટ હલકામાં લઈ લીધું ને એને ખાખી પણ હલકામાં લઈ લેશે. બરોબર, અને આ તમારી જિંદગીમાં હલકું ભારે પડી જશે. બરોબર છે, એટલે આ બધું તાલમેલ બેસાડીને આગળ ચાલજો. નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું પ્રમુખ નૃત્ય છે? બોલો સાહેબ. ફેક્ચ્યુઅલ ડેટા છે સાહેબ, હર્ષિતાબેન વાંચો તો સીધું ખબર પડે. કહાડિયા જવાબ આવશે. ભારતે કયા દેશની પ્રથાને અનુસરીને જીએસટી લાગુ કરી છે? શું લાગુ કરેલ છે? જીએસટી. પેલા તો ઇકોનોમીની અંદર જીએસટી ના ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. પોલિટી પ્રમાણે એ લોકોને પ્રશ્ન પૂછવા હોય તો જીએસટી કયા બંધારણીય સુધારા અંતર્ગત આવ્યું હતું, આ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે જ્યારે આવા ટોપિક લો છો ને તો ખાલી એક વન લાઇનર બાજુ નહીં ચાલવાનું, એને રિલેટેડ બધી વાત કાઢી નાખવાની. કેમ તમારા બાયોડેટા કોઈ જગ્યાએ જોવાના હોય તો છોકરો શું કરે છે, કઈ જગ્યાએ જોબ કરે છે, બરોબર, એની હારે કોણ છે, આ બધી ડિટેલ્સ કાઢે ને આપણે આ બધી ડિટેલ્સ કાઢવાની, ત્યારે આપણે મૂર્તિયા બનવા તૈયાર થશું ત્યાં. બરોબર છે, તો આમાં કયો જવાબ આવશે સાહેબ? કેનેડામાં આપણે એની કોપી મારી છે, પણ હવે એવું કહેજો કોમેન્ટમાં જીએસટી કઈ તારીખે લાગુ થયું હતું? મને તો વર્ષ યાદ છે, બરોબર, એટલે 2016. બરોબર ને, 2016 કહી દીધું. હવે તારીખ તમારે યાદ કરી અને લખવાની છે. નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલ રચિત નથી? બરોબર છે, મળેલા જીવ, માનવીની ભવાઈ, માણસાઈના દીવા, ભાંગ્યાના ભેરું. માણસાઈના દીવા આવશે સાહેબ. શું લાગે છે તમને?
માણસાઈના દીવા ક્યાં જતું રહ્યું? ઓકે, નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલ રચિત નથી? પન્નાલાલ પટેલની કઈ કૃતિ આમાંથી છે નહીં? મળેલા જીવ, માનવીની ભવાઈ, માણસાઈના દીવા અને ભાગ્યાના ભેરું. કઈ આવશે સાહેબ? માણસાઈના દીવા. માણસાઈના દીવા, બરોબર. આ જે કૃતિ છે એ કોણે રચેલી હતી? ચલો કોમેન્ટ બોક્સમાં કહેજો, હું કહેવા જતો હતો પણ તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. ઓકે, પન્નાલાલ પટેલની નથી. આ તમામ પન્નાલાલ પટેલની છે. મળેલા જીવ, માનવીની ભવાઈ અને ભાગ્યાના ભેરું. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? આ પણ સાહિત્યનું જ છે, બરોબર. આ વૈશ્વિક લેવલે છે, વિશ્વ લેવલે છે. અને આવા પ્રશ્ન ન આવડે ને ત્યારે ચિંતા નહીં કરવાની. જે તમને નથી આવડતું એ આખા ગામને નહીં આવડે. અઠે ગઠે અમુક એવા હોય, બરોબર, એની વાત આપણે નથી થતી. આપણે મેજોરિટીમાં ચાલીએ છીએ, બરોબર. તો આમાં શું જવાબ આવશે? ઘણા નામ સાંભળ્યું છે, પાબ્લો પિકાસો, કે આ જવાબ સાચો છે. લિયાર્ડો દે વિન્ચી, આની બી એક બહુ સરસ એવી નોવેલ છે. આમાં તમારો જવાબ આવશે રફાએલ ક્રિશ્ચિયન ઓફ એડમ. બરોબર છે, તો આ જવાબ આવશે. લોહીનું દબાણ ગઈકાલનું અમે સોલ્યુશન કરતા હતા. જે લોકોએ વિડીયો જોયો છે એમને ખ્યાલ છે. બેઠો પ્રશ્ન છે, બેઠો જ. એટલે કહેવાનો મતલબ કે આ જો અત્યારે આપણે કરીએ છીએ તો ઓછામાં ઓછા માનો કે એવું નથી કે 50 પ્રશ્નો તમને બેઠા આવી જશે. કહેવાનો મતલબ અમારો એ છે કે જે કાંઈ પણ આપણે અહીંયાથી રિવિઝન કરાવીએ છીએ અથવા તો આ સોલ્યુશન કરાવીએ છીએ, ટોપિક તમને બેઠા મળી જશે કે આ ટોપિક માંથી તો પ્રશ્ન પૂછાય છે જ છે. આ બીજો પ્રશ્ન એવો આજના પેપરમાં નીકળ્યો છે કે જે બેઠો પીએસઆઈ કોન્સ્ટેબલમાં હતો. ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? ધોધના પ્રશ્નો પણ પૂછાય છે, બરોબર. 2 દિવસથી આપણે જે સોલ્વ કરતા હતા એમાં પ્રશ્ન નહોતા, પણ આજે પ્રશ્ન શરૂ થઈ ગયા છે. કયો જવાબ આવશે સાહેબ? તમારો જિલ્લો છે એટલે તાપી જિલ્લો આવશે સાહેબ. અને એમ કહ્યું કે ભારતનો સૌથી ઊંચાઈથી પડતો ધોધ કયો છે એ મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમમાં ગુજરાતની કુલ કેટલી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો? ગઈકાલના પ્રશ્નનો જ આ નવો પ્રશ્ન છે, પણ ખાલી ઓલિમ્પિકની અંદર નામ ચેન્જ થયેલા છે. કહો સાહેબ. કાલે રિયો નું પૂછ્યું હતું, 4 વર્ષ પછીનો ક્વેશ્ચન. ટોક્યો છે આ, બરાબર. કોઈ જ ફરક નથી. આમાં ગુજરાતની મહિલાઓ પૂછી છે, આમાં સીધો જવાબ આવશે 6. ગઈકાલે જે હતો એમાં 8 જવાબ આવતો હતો, આજે 6. એટલે આ ઓલિમ્પિક તો સતત આજનું આપણું ચોથું પેપર છે અને ચોથા પેપરમાં આ ટોપિક છે રમત ગમત સંબંધિત, કરંટ અફેર સંબંધિત. એટલે કરંટ અફેર વાંચો ત્યારે પણ શું ધ્યાનમાં લેવું એ તમારે અહીંયા જોવાનું છે. આ ચોથું પેપર છે અને સળંગ એકનો એક ટોપિક વારંવાર આવેલો છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાંથી ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવેલી છે? સાહેબ, આપણું રૂપાળું સુરત, બરોબર છે. આની પસંદગી કરવામાં આવેલી છે. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ નો શુભારંભ ગૃહમંત્રી શ્રીએ ક્યાં કરાવ્યો હતો? જવાબ આવશે ગાંધીનગર. ગાંધીનગરને રિલેટેડ આ છેલ્લા 2021 થી 2023 સુધીના આવી જે કંઈ પણ સંસ્થાઓનું શુભારંભ થયેલા છે એના લગભગ ઓછામાં ઓછા પર પ્રશ્નપત્ર જો તમે જોવા જાઓ તો 1 થી 2 પ્રશ્ન પૂછાયેલા છે. જેમાં પીએસઆઈ નું પેપર જો જોવા જાઓ તો યુનિવર્સિટી પૂછેલી હતી. કઈ યુનિવર્સિટી? ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, રક્ષા યુનિવર્સિટી છે, રક્ષા યુનિવર્સિટી છે. રક્ષા યુનિવર્સિટીનું જ પૂછેલું હતું. એટલે આવી બાબતો ખાસ ધ્યાનમાં લેજો. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે અટલ સેવા શટલ આરોગ્ય રથનો શુભારંભ. કરંટ અફેર છે, કરંટ અફેર છે સાહેબ. એ ટાઈમ પર ધર્મ પૂજા ભાવ આવશે. એટલે આ એક ખાસ ધ્યાન આપજો. ભારતીય સેનાના સામેલ K9 વજ્ર ટેન્ક નું નિર્માણ વિજ્ઞાન અને ટેકનોલોજી કૂદી પડ્યું છે સાહેબ. તો એનડીએ ની અંદર પણ એનો અનુભવ છે. તો સાહેબ આમાં શું જવાબ આવશે? K9 વજ્ર ટેન્ક આપણા
સુરતમાં આની આખી ઇન્ડસ્ટ્રી બિલ્ડઅપ કરવામાં આવી છે. દેશી રજવાડાનું ગૌરવ ગાન કરતા મ્યુઝિયમનું નિર્માણ કયા શહેરમાં? આ તો બધાને ખ્યાલ જ હશે, કેવડિયા આવશે. બરોબર. કેવડિયા કયા જિલ્લામાં આવ્યું એ જરાક આન્સર આપજો. એક આન્સર આપજો કોમેન્ટ બોક્સમાં. ઓકે, તો ઇંગ્લિશ શરૂ થઈ ગયું છે અને હવે જે તમે લોકો પણ જેને ઓળખો છો આપણે એ સાહેબને બોલાવી લઈએ. દેવીભાઈ જોશી. ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. અવર સર ટીચીસ મેથેમેટિક્સ ખાલી જગ્યા ઇંગ્લિશ બ્લેન્ક ઇંગ્લિશ. બરાબર. અક્રોસ, બેસાઇડ્સ, બેસાઇડ, બોથ. આનો જવાબ આવશે બેસાઇડ્સ. એનું ગુજરાતી થાય મેથેમેટિક્સ તદ ઉપરાંત ઇંગ્લિશ. મેથેમેટિક્સ તો ખરું જ, પણ જોડે ઇંગ્લિશ સબ્જેક્ટ પણ ટીચ કરે છે, મીન્સ ભણાવે છે. બરાબર. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્લીઝ કમ બ્લેન્ક ધ બાથરૂમ. ઓવર, ઓન, આઉટ ઓફ, વિથ. જો વિદ્યાર્થી મિત્રો, વિથ તો આવે જ નહીં. ઓવર ધ બાથરૂમ શક્ય જ નથી. આ હું તમને એલિમિનેશન મેથડ બતાવી રહ્યો છું કે કેવી રીતે આપણે ક્વેશ્ચનના આન્સરને સ્કીપ કરીએ, કે ભાઈ કઈ રીતે એલિમિનેશન થાય. ઓન બાથરૂમ, બાથરૂમની ઉપર ના આવે. અવર્યો જવાબ. પ્લીઝ કમ બ્લેન્ક ધ બાથરૂમ, આઉટ ઓફ આવે. બાથરૂમની અંદરથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. માઇટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ. ખાલી જગ્યા પૂરો. ભાઈ માઇટ નું ભૂતકાળનું રૂપ પૂછ્યું છે, કોને ના આવડે? ના આવડે તો વાંધો નહીં, તૈયારી કરવાની છે આપણે, અંક સ્કોર કરવાનો છે. એએમસીએ કરવાની છે, આરએમસીએ કરવાની છે, પીએસઆઈ કોન્સ્ટેબલ કરવાની છે. અને રહ્યો સવાલ પીએસઆઈ કોન્સ્ટેબલ તો ધામધૂમથી આસ્થા એકેડેમી ધમધોકાર ચાલી જ રહી છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં. આનો જવાબ આવશે મે. ઈઝી ક્વેશ્ચન હતો. માઇટ તો મે, પાસ્ટ ફોર્મ. બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ વેર ધ રિચેસ્ટ પર્સન. વર્ક હતો ભાઈ, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં શું આવશે? આઈ વર ધ રિચેસ્ટ પર્સન. વેર, વેન, અનલેસ. જવાબ આવશે ઇફ. તમને જોઈને આઈડિયા આવ્યો હશે. ઇફ. ઇફ આઈ વેર ધ રિચેસ્ટ પર્સન. જો હું ધનવાન વ્યક્તિ હોઉં તો, જો હું પૈસાદાર વ્યક્તિ હોઉં તો. આનો મતલબ એમ થાય. એટલા માટે જવાબ આવશે ઇફ. વેર, વેન આવે જ નહીં. કદાચ થોડું કન્ફ્યુઝન થાય તો અનલેસ અને ઇફ માં થાય, પણ અનલેસ હું રીચ એટલે અનલેસ નહીં તો આવવાનું જ નથી. આપણે હંમેશા હકારાત્મક રહેવાનું છે. Pick up correct synonyms of the word affluent. Affluent means પૈસાદાર. સીધો જ જવાબ કહી દઉં હું તમને, પ્રોસ્પરસ. પ્રોસ્પરસ જ આવે. પુઅર તો આવવાની, ગરીબ પ્રોક્ટિટિવ અહીં ના આવવાનું, ક્લોઝ અહીં ના આવે. એફ્લુઅન્ટ મીન્સ ધનવાન, પૈસાદાર. પ્રોસ્પરસ સમૃદ્ધ, ધનિક. આ લઈ શકીએ. બરાબર. એટલે વિકલ્પ એ જવાબ આવશે. સિલેક્ટ ધ પ્રોપર એન્ટોનિમ્સ ફોર બ્લિસ. બોલો ભાઈ. ઓપ્શન એ સોરો, યુફોરિયા, મિર્થ. આ થોડો ટિપિકલ ક્વેશ્ચન છે, હું એ માનું છું. જવાબ આવશે એન્ગ્યુઇશ. બરાબર. થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. તમારે વોકેબ કરવું કેવી રીતે? તો વોકેબ કરવા માટે હું એક તમને સીધો જ અને સચોટ રસ્તો બતાવું છું. ઇંગ્લિશ વોકેબની વાત કરું છું. જો તમે યુવા ઉપનિષદની વોકેબ કરો અથવા તો સોનક પટેલ સરની વેબ ડેમીની ગોલ્ડન વોકેબ કરો, એ તમને હેલ્પફુલ થશે. મારું એ વોકેબ એ રીતે સુધાર્યું છે મેં, સ્ટેપ બાય સ્ટેપ. એટલે 100% તમને લાભ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Cannons are used in war.
The Gita deals with high canons of morality and religion. Evaluate the sentence. કેનોન ની વાત છે. કેનોન એ શસ્ત્ર તરીકે પણ યુઝ થાય અને કેનોન એ એક પ્રકારનો એવું કહી શકીએ કે ભાઈ આપણને બોધપાઠ આપે છે. શ્રીમદ ભગવદ ગીતામાંથી આપણને શું મળે? બોધપાઠ મળે કે જીવન કેવી રીતે જીવવું, જીવનનું ઘડતર કેવી રીતે કરવું, કર્મનો સિદ્ધાંત વગેરે વગેરે. Only one is correct, only two is correct, both one and two are correct, both one and two not correct. આમાં બંને સાચા છે. એક તો મેં તમને ભગવદ ગીતાનો થોડો સાર આપી દીધો અને બીજું કે કેનોનનો આપણે વેપન્સ તરીકે યુઝ કરીએ છીએ એટલે યુઝડ ઇન વોર. બરાબર? ડન. ચલો નેક્સ્ટ. ગીવ વન વર્ડ ફોર મેનિયા ફોર ટોકિંગ. મિત્રો અહીં જોજો, ટોકિંગ બોલતા બીતો વ્યક્તિ. જે આજના જમાનામાં ના ચાલે. બરાબર? આનો જવાબ આવશે લોગોમેનિયા. આ પાયરોમેનિયા વસ્તુ જુદી છે, બિબ્લિયોમેનિયા જુદી છે. બિબ્લિયોમેનિયા એટલે લખાણથી ડરતો વ્યક્તિ અને ક્લેપ્ટોમેનિયા તો આવે સંભવ જ નથી. જવાબ આવશે લોગોમેનિયા. બરાબર? તો ભાઈ બોલવા, વાતચીત કરવાથી ડરતો. બરાબર? ચાલો નેક્સ્ટ. He preferred cricket. ખાલી જગ્યા કે blank. Any other sport. રમત. આન્સર જોઈએ પહેલા ઓપ્શન ચેક કરી લઈએ. અગેન્સ્ટ, ઓવર, ધેન, ટુ. અગેન્સ્ટ તો આવે જ નહીં. He preferred cricket. અગેન્સ્ટ એની અધર સ્પોર્ટ શક્ય જ નથી. બરાબર? ઓવર એની અધર સ્પોર્ટ શક્ય નથી. ઓવર ક્યારે આવે કે તમે બ્રિજ કે એવું કઈ ઉપરથી પસાર થવાનું હોય તો આપણે લખીએ કે ભાઈ ઓવર ધ બ્રિજ વગેરે વગેરે. જવાબ આવશે ટુ. ટુ એની અધર સ્પોર્ટ. ટુ એની અધર સ્પોર્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? રાઈટ સેન્ટેન્સ કયું નથી? She did nothing but sang. બરાબર? ઓપ્શન એ. ઓપ્શન બી, પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. આ તો જોઈને જ તમને આઈડિયા આવી ગયો હશે કે આ રાઈટ વાક્ય સાચું જ છે. પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ. એટલે હું એ સેન્ટેન્સમાં નથી કહેતો રાજકારણના, પણ આ હું એમ કહી રહ્યો છું કે વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે એ ખ્યાલ આવી જાય. હવે નેક્સ્ટ જોઈએ. 20 miles is a long distance. આ બી સાચું છે. Her father is a teacher. આ પણ સાચું છે. જોઈને થોડું તમે મગજનો કોન્શિયસલી વિચારો તો તમને આઈડિયા આવી જ જશે કે ભાઈ ઓપ્શન એ વાક્ય ખોટું છે. She did nothing but sang. અહીં sang માં ભૂલ છે. આ સમજવાનું હતું. જોઈને જ આઈડિયા આવે. થોડુંક મગજ શાર્પનેસ વધારવાની જરૂર છે. ઓકે, ચલો નેક્સ્ટ. Give the meaning. To play fast and loose. Option A, to trust others, to be undependable, to cheat people, to hurt somebody's feeling. કોઈની ફિલિંગ જોડે હર્ટ કરવું વગેરે, ચીટ કરવું, ટ્રસ્ટ અધર. સીધી જ વસ્તુ છે. ટુ પ્લે ફાસ્ટ એન્ડ લૂઝ. ટુ બી અનડિપેન્ડેબલ. આ સાચો આન્સર છે. ટુ બી અનડિપેન્ડેબલ. કોઈના ઉપર આધારિત રહેવું નહીં. એટલે સરકારી નોકરી, ગવર્મેન્ટ નોકરી હોય એટલે કોઈના ઉપર આધારે રહો નહીં. પહેલી કે બીજી કે ત્રીજી આપણા ખાતામાં પૈસા જમા થાય, પણ એના માટે તમારે દિવસ રાત ઉજાગરા કરવા પડશે, મહેનત કરવી પડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Give the meaning. To spill the beans, to misbehave, to reveal secret information. So option C, to keep secret. Option D, to talk irrelevant. આનો જવાબ બોલો. To spill the beans. જવાબ આવશે to reveal secret information. મીન્સ કોઈકની ગુપ્ત બાબત હોય, રહસ્યપૂર્ણ બાબત હોય, એને બહાર લાવવી. આપણે કહીએ છીએ કે ભાઈ ઉજાગર કરી.
તો આનો આન્સર આવશે ટુ રિવેલ સિક્રેટ ઇન્ફોર્મેશન. ચલો નેક્સ્ટ જોઈએ. ધ બોય ટર્નેડ અ deaf ear to pleading of all his well wishers. યોગ્ય વિકલ્પ જણાવો. Listened carefully. Option B, was deadly opposed, posed hard working, did not pay any attention. નહીં any attention. આનો જવાબ આવશે did not pay any attention. બરાબર. કોઈની વાત ધ્યાનમાં લેતો નથી. did not attention એટલે ધ્યાનમાં ના લેવું એમ. not pay અહીં લખેલું જ છે કે not pay એટલે ધ્યાનમાં ના લેવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. if you pass this exam it will be a feather in your cap. Give proper meaning. You will feel proud of it. You will get very good job. Option B. Option C, your parents will be very happy. You will get good money for further study. જવાબ આવશે you will feel proud of it. Definitely ગવર્મેન્ટ જોબ તમે ક્લિયર કરશો ને એટલે ઓટોમેટિક તમને પ્રાઉડ થશે. તમારી જે કોચિંગ સંસ્થા એકેડેમી હશે એના ફેકલ્ટી શ્રીઓ, મેન્ટોર શ્રીઓ અને તમારી જે સ્વાધ્યાયી મિત્રો હશે તમામના અંદરથી પ્રાઉડ થશે કે ના ચલો આપણી જોડે પણ તો આપણો મિત્ર સેટ થયો અને ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Select the word with same meaning or opposite of the word. Exhort. Condemn. Option A ના આવે. બરાબર. Prevent ના આવે. Waste ના આવે. જવાબ આવશે urge. Exhort નો સેમ મિનિંગ અથવા ઓપોઝિટ મિનિંગ પૂછ્યું છે એટલે સમાનાર્થી અથવા તો વિરુદ્ધાર્થી અને એનો કન્ફર્મ એક્ઝોટ તો અર્ગ જ કે અર્જ બોલો જે બોલે અર્ગ જ બોલાય. બરાબર. ઓકે ડન. હવે રહ્યો આપણું ગુજરાતી વ્યાકરણ. જો મિત્રો પરીક્ષા પાસ કરવી હશે ને તો ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, ગણિત, રીઝનિંગ અત્યારની સરકારની જે પોર્ટફોલિયો છે એક્ઝામ લેવાનો આ 4 સબ્જેક્ટ ઉપર ફોકસ છે. જીએસ બધા કરી નાખે છે, બધાને આવડી જાય. હવે રહ્યો સવાલ વ્યાકરણમાં મગજ દોડાવવું પડે, ઇંગ્લિશ વ્યાકરણમાં મગજ દોડાવવું પડે, ગણિત ઇંગ્લિશ. સરકારના હવે ટેલેન્ટેડ સ્ટુડન્ટની જરૂર. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણમાં કેટલી વિભક્તિ છે? અરે ભાઈ વિભક્તિ હોય ને કેટલી હોય આવો સવાલ હોય તો 5 ના આવે, 6 ના આવે, 7 ના આવે, કેટલી આવે? 8 આવે. જો હું તમને કહી દઉં. પ્રથમા કર્તા, દ્વિતીયા કર્મ, તૃતીયા કરણ, ચોથી સંપ્રદાન, આપવા માટે, દાન આપવા માટે, પાંચમી અપાદાન, છૂટા પડવાનો, માથી અંદરથી ઉપરથી છૂટું પડવું, ષષ્ઠી સંબંધક, નો ની નું ના સંબંધ દર્શાવવા, સપ્તમી અધિકરણ સ્થાન, માં અંદર ઉપર. આ તમને એક્ઝામ્પલ આપતો જઉં છું જોડે જોડે અને થોડું વિવરણ બ્રીફિંગ કરતો જઉં છું કે આ રીતે તમે વિભક્તિ યાદ રાખો. અને અષ્ટમી સંબોધન, દાખલા તરીકે આપણે કહીએ હે, પ્રિય, વહાલા વગેરે એ રીતે સંબોધન કરીએ છીએ. એટલે 8 વિભક્તિ આવે ગુજરાતીમાં. 8 વિભક્તિ. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ સંધિ યોગ્ય નથી? જો સંધિ હોય ને, સંધિની જોડણી એવી વસ્તુ છે કે તમારી નજરની શાર્પનેસ કેટલી છે એના પર ડિપેન્ડન્ટ છે. જો તમે શાર્પ રીતે જુઓ તો સંધિ બી તમે કરી શકો, બીજું કે તમે જોડણી બી કરી શકો. અહીં આપેલું છે રવિ વત્તા ઇન્દ્ર, રવિન્દ્ર સાચું છે. પરમ વત્તા ઈશ્વર, પરમેશ્વર સાચું છે. વી વત્તા ઉત્પન્ન, વ્યુત્પન્ન, આ બી જોઈને જ આઈડિયા આવશે. શાર્પનેસ રાખશો તમે ડેફિનેટલી જવાબમાં જોડણી અને સંધિનું મેં એમ કીધું એ પ્રમાણે તમે બેસ્ટ આપી શકશો. તમારો માર્ક્સ નહીં જાય. મહાઐશ્વર્ય, મહેશાર્ય આવ નહીં.
મહેશારી આવે નહીં, મહેશ્વરી આવે. શું જ આવે? મહેશ્વરીય. જો હું ડિફાઇન કરી દઉં, મહેશ્વરીય જવાબ આવશે આ. બરાબર. આ તમારી શાર્પનેસ કેટલી છે, એ સમયની તમારી ઇન્ટેલિજન્સી કેટલી છે એના પર ડિપેન્ડન્ટ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શબ્દો અને તેની ભાષાને યોગ્ય રીતે ગોઠવો. ફારસી, અરબી, તુર્કી, મરાઠી. બરાબર. ઓપ્શન આવશે, જવાબ હું તમને સીધો કહું, બી. ફારસી કારકુન, આપણે ક્લાર્ક, તમારે ને મારે બધાની વાત. હું તો સિલેક્ટ થઈ ગયો છું, મારી વાત જવા દો. હવે ક્લાર્કમાં ઓલરેડી સેટ છું. હવે નેક્સ્ટ કરવાનું છે. ફારસી કારકુન જોઈ ના જાય, હું તમને સમજાવું. અરબી નુકસાન, તુર્કી જાજમ. હા હવે જુઓ, આ તુર્કી શબ્દ આવ્યો, તુર્કી પરથી ખ્યાલ આવે કે આ જાજમ ને પેલું એકતા ટાઈગર ને પિક્ચર જોયા હશે, એમાં તુર્કી ને એ બધાના વિઝ્યુઅલ છે, ત્યાં શૂટિંગ થયેલું છે. એટલે એમાં અમુક શબ્દો તુર્કિસ્તાનના તુર્કીના ને એના વપરાય છે. આ તુર્કી જાજમ પરથી તમારો આ આન્સર સોલ્વ આઉટ થાય. ત્રીજામાં ડી આવે. જો કોઈ પણ જગ્યાએ છે નહીં. અને બીજું કે મરાઠીમાં નિમણું, આ બે તમને આઈડેન્ટિફાઈ કરી શકો તમે. મરાઠીમાં નિમણું અને તુર્કીમાં જાજમ, આ બે પરથી આઈડેન્ટિફાઈ થાય. કદાચ તમે ફારસી ને અરબીમાં ગુંચાઈ જાઓ ને તો બી આ વિકલ્પ આપેલા છે, આ વિકલ્પો પરથી તમે જવાબ સુધી પહોંચી શકો. ચાલો મિત્રો નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કયા સમાનાર્થી શબ્દની જોડ યોગ્ય છે? અખિલ, પુરુ, અચલ, અવિકારી, અમૃત, પિયુષ, અનુપમ, ધિક્કાર. યોગ્ય પૂછ્યું છે. જુઓ, અખિલ પુરુ ડેફિનેટલી આવડે, અચલ અવિકારી આવડે, અમૃત પિયુષ આવડે, અનુપમ ધિક્કાર. અહીં ગાડી અટવાઈ કે ભાઈ અનુપમ ધિક્કાર તો આવે નહીં. એટલે આપણો જવાબ આવશે સી 1, 2 and 3. બરાબર. આવડે એવું છે. અમૃત પિયુષ આ શબ્દ યાદ રાખજો, કદાચ પૂછાવા જેવો પ્રશ્ન છે, આના યાદ રાખવા જેવો શબ્દ છે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા શબ્દના અન્ય અનેકાર્થી શબ્દો યોગ્ય નથી? અક્ષર બ્રહ્મ, અટક પ્રતિજ્ઞા, અનંત પાણી, આંખ ઘડિયા. જો આ તો આવડી જાય, આંખ ઘડિયા તો આવડી જાય એટલે યોગ્ય છે. અક્ષર બ્રહ્મ આવડી જાય, અટક પ્રતિજ્ઞા, અનંત પાણી ડેફિનેટલી. અનંત એટલે વિસ્તરતું જ વિસ્તરતું જ વિસ્તરતું, અને પાણી એટલે સલીલ, તોય, ઉદક વગેરે એના સમાનાર્થી શબ્દો થાય. બીજા બધા ઘણા બધા છે, પણ જો વોકેબ કરવું હોય તો ગુજરાતી પાઠ્યપુસ્તકનો સહારો લેજો. જીસીઆરટી પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા. પછી એવું ના થાય દ્વિતીય ભાષા રવા દઈએ, કારણ કે એમાંથી પૂછાય ને આપણે માર્ક જોઈતા ના હોય ને એટલે રવા દઈએ, એવું ના થાય. એટલે પાઠ્યપુસ્તકો કરો, 6 થી 12 કરો, પ્રથમ ભાષા દ્વિતીય ભાષા બંને કરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી વિરુદ્ધાર્થી શબ્દોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? અમીર મુફલિશ, અંશ છેદ, અંત અનંત, પૂર્વક અનુક. યોગ્ય નથી પૂછ્યું છે. અંત તો અનંત ના આવે ભાઈ, અંત તો અનંત ના આવે. આ રહ્યો આપણો સાચો જવાબ. બરાબર. અમીર મુફલિશ બરાબર છે. અંશ છેદ, પૂર્વ અનુક, પૂર્વક અનુક, પૂર્વક અનુક એ બી બરાબર છે. અંત અનંત આન્સર આવશે. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા પરંતુ ભિન્ન ભિન્ન અર્થભેદ વાળા શબ્દોની જોડીઓ ચકાસો. અફર નિશ્ચિત, અફળ નિષ્ફળ, અનુસ્વાર અનુસાર પ્રમાણે, અનુસ્વાર લિપિ. એક મિનિટ ફરીથી સમજાવું હું તમને. અફર નિશ્ચિત, અફળ નિષ્ફળ, અનુસ્વાર
અનુસાર પ્રમાણે, આપણે નથી કહેતા ના અનુસાર ના પ્રમાણે, અનુસ્વાર લિપિ. જો થોડું વિચારો ને તમે તો બી આઈડિયા આવી જશે. 1 અને 2 બંને યોગ્ય છે. પહેલું અને બીજું બંને સાચા જ છે. અફર નિશ્ચિત મેં કહી દીધું એ પ્રમાણે, અનુસાર પ્રમાણે એ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બંને વિકલ્પ આપણા સાચા જ છે. બરાબર. નીચેના શબ્દ સમૂહ માટેના એક શબ્દની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? મિત્રો, યોગ્ય નથી પૂછ્યું છે. આમાં છે અને નથીમાં ગૂંચવાડો થાય, આપણું મગજ જો કન્ફ્યુઝનમાં હોય તો. ઉદાર દિલ રાખવું તે અકબર દિલી, ચલો આ તો સાચું જ છે. જેનાથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર, અક્ષર પાત્ર. આને બીજું આપણે કહીએ છીએ અક્ષય પાત્ર કહીએ છીએ. કદાચ ખબર હોય, કોઈ જગ્યાએ વાંચ્યું હોય ને તમે વોકેબ વગેરે, તો અક્ષય પાત્ર કહીએ છીએ, અક્ષર પાત્ર બી કહીએ છીએ, બંને કહેવાય. બરાબર, ડેફિનેટલી શ્યોર છું. મોટાભાઈ અગ્રજ, આ બી સાચું છે. મોટાભાઈ ને આપણે અગ્રજ કહીએ છીએ. નાનો ભાઈ હોય તો અનુજ કહીએ છીએ કે ભાઈ મારાથી અનુજ છે, મારાથી નાનો છે. હવે નેક્સ્ટ, ટચલી આંગળી પાછળની આંગળી, કર પલ્લવ, આ ના આવે. શું આવે કહો? તર્જની. તર્જની આ શબ્દ સાંભળ્યો છે. અનામિકા, તર્જની. પેલી આંગળીની અંગૂઠાની જોડે હોય અને અનામિકા કહેવાય, ટચલીની જોડેલી હોય તર્જની કહેવાય. આનો જવાબ આવશે તર્જની, શ્યોર. કર પલ્લવ ના આવે. આંગળીઓનો તો તમને તમારા ઘેર જો તમારા વડવાઓ હશે ને, દાદા દાદી વગેરે, તો એ કોક વખત વાત કરતા હશે, એટલે એમાંથી એ તમારું શબ્દ ભંડોળ ભેગું થાય જો કરો તો. અને કરવાનું જ છે. બરાબર. ઉપરોક્ત કયું યોગ્ય નથી? આંગળથી નખ વેગળ, એટલે આ શું કહેવા માંગે છે? આંગળીથી નખ વેગળા, સિમ્પલ છે, કઈ એટલું બધું ટિપિકલ નથી. આંગળીથી નખ વેગળા. ઊંધા પાટા બાંધવા, અયોગ્ય સારવાર કરવી. કાન ફૂંકવા, ખોટું કહીને ચડાવવું. કુવામાંનું દેડકું, સંકુચિત વિચારસરણી. આપણે નહીં કહેતા કુવામાં દેડકું, કશું જોયું નહીં, બહારની દુનિયા ફરેલો નથી, એ જ આ કુવામાં દેડકું. કાન ફૂંકવા, ખોટું કહીને ચડાવવું. આંગળથી નખ વેગળ, ભેદભાવ. ઊંધા પાટા બાંધવા, અયોગ્ય સારવાર કરવી. આ એટલે ઓપ્શન બી, ઊંધા પાટા બાંધવા, અયોગ્ય સારવાર કરવી, એ વિકલ્પ યોગ્ય નથી. નેક્સ્ટ, નીચેની કહેવતો અને તેના અર્થની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? ફરીથી નથી પર હું ભાર આપી રહ્યો છું. દાઢીમાં હાથ ગાળવો, ખુશામત કરે. આપણે કોઈની નથી ખુશામત કરતા, મારું આટલું કામ કરી દે ને, મારું આટલું કામ કરી દે ને, એમ ખુશામત કરવી. 12મો ચંદ્રમાં, પૂનમનો પહેલો દિવસ, એવું ના થાય. આ તો જોઈને જ આઈડિયા આવે. 12મો ચંદ્રમાં એટલે દુશ્મનાવટના અર્થમાં લેવામાં આવે છે. આપણા કોઈ વિરોધી હોય કે વગેરે. રજનું ગજ કરવું, વધારીને વાત કરવી. વાત હોય સામાન્ય, કીડીએમથી વાત હોય ને જો તો ઓ એમ કરીને આપણે લાંબુ કરીએ. રજનું ગજ કરવું, વધારીને વાત કરવી. હવે કઈ યોગ્ય નથી એ વાત? લોઢાના ચણા ચાવવા, મુશ્કેલ કાર્ય કરવું. ડેફિનેટલી ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવી એટલે લોઢાના ચણા ચાવવા, મુશ્કેલ કાર્ય પાર પાડવું. દોરા દિવસે તારા દેખાય, પણ એ તારા દેખાય ને પછી આખી જિંદગી રોજ ચંદ્રમાન સૂર્યનંદ જોવાના છે, અને એ બી એની ચંદ્રની શીતળતા લેવાની છે. જવાબ કહી દઉં તમને, 12મો ચંદ્રમાં, પૂનમનો પહેલો દિવસ. આ વિકલ્પ ડેફિનેટલી ખોટો છે. બરાબર. આ બધા તો રાઈટ છે, આ બી રાઈટ છે ને આ બી રાઈટ છે. બરાબર. નીચેના પૈકી કઈ જોડણી યોગ્ય નથી? જુઓ, પેલા મેં તમને સંધિ વખતે ડિફાઇન કરેલું, ફરીથી હું તમને કહી રહ્યો છું કે જોડણી અને સંધિ એવી વસ્તુ છે ને કે તમારી જોવાની શાર્પનેસ કેટલી, તમે કેટલું સચોટતાથી જોઈ શકો છો, એના ઉપર ડિપેન્ડન્સી છે. અધિકારી સાચું છે, અભિરુચિ એ સાચું. આ હું કોઈ ગોખવા નહીં ગયો. જોડની સંધિ હું ગોખતો નથી, હું જસ્ટ એને વિઝ્યુઅલાઇઝ કરું, જસ્ટ એને ધ્યાનથી જોઉં. પેલા પુસ્તકમાં જોયેલું હોય તો પછી જોવું, ડાયરેક્ટ જોવાની વાત નથી. મીન્સ હું શું કહી રહ્યો છું કે મેં એટલું ભાથું ભેગું કર્યું હોય માઇન્ડમાં કે ભાઈ જોડણી સંધિનો કોન્સેપ્ટ આવે એટલે આપણે એને
વેલ રીતે આપણે વાંચનમાં લઈએ અને ઊંડાણપૂર્વક જોઈએ. મારો કહેવાનો ભાવ થાય શાર્પનેસ થી જોઈએ, એમ અલર્ટનેસ થી જોઈએ. ચલો, નિખિલ બી સાચું છે. અતિવૃષ્ટિ, અતિવૃષ્ટિ કેમ કેમ લખાય એ બતાવી દઉં હું તમને. અતિવૃષ્ટિ, બરાબર, તમે મારી સાથે એગ્રી જશો. અતિવૃષ્ટિ આમ લખાય, બરાબર. જોડણી ખોટી છે અતિવૃષ્ટિની, બરાબર. હવે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનની ની જોડ સખી નહીં જડે રેલો. મમ્મી પપ્પાના ચહેરા ઉપર ખુશી સિવાય કશું હોવું જોઈએ નહીં. એમના મોઢા પર દુઃખ ના આવવું જોઈએ. તમારા મમ્મી પપ્પા, પછી તમારા ભાઈ બહેન હોય તો આટલું યાદ રાખજો. ચલો, વધારે કઈ ખાસ કહેતો નથી, એટલે આમાં બોટાદ કરાવો, તમને આવડતું જશે, પણ એક વખત તો બી નજર મારી લેવી સારી. નેક્સ્ટ ક્વેશ્ચન. રસહીન ધરા થઈ, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. આ તમને કવિ કલાપીનું છે, ખ્યાલ હોય તો. ગૃહ માતા, બરાબર છે. અમરેલી લાઠી કલાપી, રાજવી. શાર્દુલ વિક્રીડિત, માલિની, મંદાક્રાંતા. મંદાક્રાંતા 17 અક્ષર યાર, 1 થી 5 ગુરુ, 17 અક્ષર, 16માં 17મો ગુરુ મંદાક્રાંતા થાય. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર આવે, માલિનીમાં 15 અક્ષર આવે, નંદમયનું બંધારણ આવે. હવે રહ્યો અનુષ્ટુપ છંદ, 32 અક્ષર, 16 16 16, 2 વખત 16 16, 4 4 ની જોડ હોય, 8 8 8 8 8 8, 16 અક્ષર એટલે અનુષ્ટુપ થાય. That's it, clear. આવડે એવું જ છે. તો છતાંય કોઈ વખત ટાઈમ મળશે તો હું જાતે જ ટાઈમ કાઢીશું તમારા માટે. છંદ, સમાસ, અલંકાર, આ 3માં તકલીફ પડતી હોય છે છોકરાને, તો હું એકદમ સરળતાથી સમજાવીશ. એકદમ સરળતાથી તમને એકદમ સરળતાથી સમજણ પડી જાય એ રીતનું આપણે સેશન ગોઠવશું. ચલો નેક્સ્ટ જોઈએ. લેખક અને તેઓના ઉપનામ. આ આપણો ફેવરેટ ભાઈ. આપણે કરેલું એન્જિનિયરિંગ છે, પણ વ્યાકરણ આવ્યું, ગુજરાતી વ્યાકરણ હોય, ઇંગ્લિશ વ્યાકરણ હોય, ગુજરાતી સાહિત્ય હોય, આપણું ફેવરેટ. મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, બરાબર. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની. બીજું એક નામ કહી દો, યાદ રાખજો, વલ્કલય કહેવાય. ડેફિનેટલી વલ્કલય કહેવાય. કદાચ જો માઇન્ડમાં તમારે રહી જતું હોય તો વલ્કલ યાદ રાખજો. ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકી, આ બી રાઈટ છે. યોગ્ય નથી. ચીનુભાઈ ચંદુલાલ મોદી. ચીનુ મોદી, અરે યાર, ચીનુ મોદી ઇરશાદ ગરલ, એમાં શું સ્વેર વિહારી, હું કહી દઉં લો ને. આ ઇરશાદ ગરલ એ ચીનુ મોદીના ઉપનામ છે. હવે તમને સવાલ તો થયો છે કે સરને પૂછે તો ખરા. હું કોમેન્ટ બોક્સની વાત નથી કરતો, હું સીધું જ હું જાતે જવાબ કહી દઈશ. સ્વેર વિહારી હોય એટલે રામ નારાયણ વિશ્વનાથ રાવી પાઠક. આ સ્વેર વિહારી એમનું નામ છે. નિબંધો ને બધું લખતા ને. શેષ, દ્વિરેફ, સ્વેર વિહારી. શેષના કાવ્યો એ રાવી પાઠક, દ્વિરેફની વાતો એ રાવી પાઠક, અને સ્વેર વિહારીના નિબંધ એ રાવી પાઠક, બરાબર. આ રીતે યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. લેખક અને તેની કૃતિઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? કમા મુનશી, અરે ભાઈ કમા મુનશી. રાજકીય જન્મકુંડળી બંધારણ કીધેલું છે ને, એ કમા મુનશી. વેરની વસુલાત સાચું છે. અમૃતલાલ વેગડ, બાપુ સૂરજના દોષ, સાચો જવાબ કહું છું. પહેલા હું તમને ઓપ્શન કહી દઉં. લાભશંકર ઠાકર, એક ઉંદર અને જદુનાથ. બીજું એક લઘરો, આ એમનું ઉપનામય છે, અને આ એમણે નાટ્ય સ્વરૂપે રચેલું છે. લઘરો નાટક સ્વરૂપે રચેલું છે. અને પુરુષરાજ જોશી, જીવનનો આનંદ. અહીં જોઈને તમને આઈડિયા આવશે. પહેલા અમૃતલાલ વેગડ, બાપુ સુરતના દોસ્તો, એ સાચું જ છે અમૃતલાલ વેગડ. હવે પુરુષરાજ જોશી, કદાચ પુરુરાજ જોશી બી હોઈ શકે, માઇટ બી ટાઈપિંગમાં એરર હોઈ શકે, બરાબર છે. પુરુષરાજ જોશી જીવનનો આનંદ. આ જીવનનો આનંદ છે ને એ સ્વામી સચ્ચિદાનંદ નું છે. સ્વામી સચ્ચિદાનંદ, જીવનનો આનંદ, બરાબર. એટલે ઓપ્શન ડી ખોટું છે, આ ના આવે, બરાબર.
ચલો તો ગુજરાતીમાં મેં મારાથી બનતો પ્રયત્ન કર્યો. રહ્યો સવાલ સમાસ, છંદ, અલંકાર. હું સેશન બાય સેશન ગોઠવીશ અને તમને બધાના મગજમાં સેટ થાય, એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દઈશ. ઓકે, ચાલો, થેન્ક યુ સર. તો મજા આવી હશે બધાને. મજા આવી હશે બધાને. ગુજરાતી બરોબર અને ઇંગ્લિશ સંપૂર્ણપણે કેયુરભાઈ સાથે. હવે આપણે કમ્પ્યુટર તરફ આગળ વધીશું. જો આપણે જનરલ જે કઈ જીકે ના પોર્શન હતા, આગળ ઇતિહાસ હતું, કરંટ અફેર્સ હતું, એ બધું જોઈ લીધું. ત્યારબાદ શું જોયું તો કે સાહિત્યના 5 પ્રશ્ન જે હોય એ જોયું. એની પછી શું તો કે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર જોયું. હવે જે આવે છે એ કમ્પ્યુટર આવે છે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો એએમસી ના સંદર્ભમાં. મને લાગે છે ત્યાં સુધી જે આપણે જૂના પ્રશ્નો કરેલા છે સેમ એ રીતે જ આમાં પાછું રિપીટ જેવું જશે. તો સીડી ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઇટ કરવા માટે કયા સોફ્ટવેર નો ઉપયોગ કરવામાં આવે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. નેરો આવશે જવાબ. શું આવશે? નેરો. એક જ મિનિટ. ઓકે, નેરો જવાબ આવશે. હવે હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? બોલો સાહેબ. બધાને ખબર છે બેકઅપ તમારે વસ્તુ સાચવવા માટે છે. હા, સોર્ટિંગ નથી, અહીંયા સ્ટોરિંગ છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સ્ટોર છે, વસ્તુ સ્ટોર કરવા માટે. આ રિસ્ટોર એટલે તો ફરીથી વસ્તુ પાછી રિસ્ટોર કરવા માટે. આવ્યવસ્થિત ડેટા માટે ફક્ત ડિફ્રેગમેન્ટેશન જ આન્સર રહેશે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાત કરી શકે છે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાલ તો એનો અપડેટ વર્ઝન વિડીયો કોલ છે. હા, એ વાત પણ સાચી. અત્યારે એનો જવાબ આવશે કોન્ફરન્સ. વહેંચાયેલા હોય છે તે ભાગોને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? બોલો, કયા ચિહ્નનો? @ નો ઉપયોગ થાય છે. આપણે લખીએ છીએ ને કે ભાઈ માનો કે a.b.1997@gmail.com. તો આ શું છે? ઈમેલ આઈડી જે છે એ 2 ભાગમાં વહેંચાયેલા હોય છે. આ ભાગોને જુદા કરવા માટે કયા ચિહ્ન આવે? @gmail.com લખીએ છીએ આપણે. પર્સન્ટેજ કે પછી બીજા કોઈ તો યુઝ કરતા નથી. હેઝ બેઝ કઈ. કોમ્પ્યુટરની પરિભાષામાં નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રોટોકોલ, જે આપણે ફોલો કરવાનું થશે નોકરી લાગ્યા પછી. બીજી વસ્તુ એ યાદ રાખજો કે આમાંથી મોટા ભાગના તો કમ્પ્યુટરના પ્રશ્નો તમે જોશો ને તેમાંથી ઓછામાં ઓછા 2 પ્રશ્નો તો તમને એવા જોવા મળશે, ઓછામાં ઓછા, કે જેની અંદર તમે પ્રેક્ટિકલ, જેમ હમણાં આપણે @ જોયા ને, બસ આ જ રીતે પ્રેક્ટિકલ નોલેજ જો તમને હશે ને તોય આવડી જશે. બસ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. હવે ત્યારબાદ આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 ના કર્મચારીઓ માટે કોમ્પ્યુટર સંબંધિત કઈ પરીક્ષા ફરજિયાત કરેલ છે? બધા આપી રાખજો ભાઈ. આરામથી આવડે એવું છે. CCC આવે. ના આપ્યો તો આપી રાખજો, સર્ટી લઈ રાખજો. હા, ન કરેલી હોય જો તમારી પાસે CCC. હા, પણ એમાં પાછું કેવું છે, જેમને 11-12 ની અંદર કમ્પ્યુટર છે એમને કોઈ જરૂરિયાત નથી. બરોબર, આગળની એક્ઝામ આવશે એમાં પણ કોઈ જરૂરિયાત નથી. જેમને 11-12 ધોરણ સુધી કોઈ પણ કમ્પ્યુટર વિષય છે જ નહીં, સંસ્કૃત છે અથવા તો અધર કોઈ પણ મીડિયમ રાખેલું છે, કમ્પ્યુટર નથી રાખેલું, એમના માટે છે. એટલે બધા જેમને કમ્પ્યુટર છે છતાં પણ તમે CCC ના ક્લાસ ફરજિયાત હોય એવું નહીં સમજતા. પાવરપોઈન્ટ એપ્લિકેશન માં જે પેજ દેખાય છે કયા નામથી? ઓહો સાહેબ, આ શું છે? આ બધું શું ચાલે? અત્યારે જે હું પેજ ફેરવું છું, આ શું છે? આખી સ્ક્રીન કઈ છે? સ્લાઇડ છે. તો આમાં શું આવશે? સ્લાઇડ આવશે. શીટ ક્યાં આવે? એક્સેલ શીટ આવે. બરોબર છે. બુક અને પેજ એમાં તો કઈ આવતું નથી. આપણે જયારે પેજ જે છે એ PDF માં તમે ગણી શકો. નીચેના પૈકી કઈ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે? કઈ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે? કઈ આવશે સાહેબ? બધાને ખબર છે વિન્ડોઝ તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે. 2011 સીધો જવાબ તમારો શું આવ્યો? ઉપરોક્ત તમામ. આ ખબર ના હોય તો બી વાંધો નથી. ડેસ્કટોપ ઉપર આપેલ માય કમ્પ્યુટર ને શરૂ કરવા, ઓપન કરવા માય કમ્પ્યુટર આઇકોન ઉપર કેટલી વખત ક્લિક કરવામાં આવે છે? બોલો લ્યો. કોઈ પણ વસ્તુ 2 વખત ક્લિક કરવી પડે. કોઈ પણ એપ્લિકેશન તમે વાંચેલું ના હોય ને તોય આવડે. જો તમે કમ્પ્યુટર યુઝ થોડું ઘણું પણ કરેલું હોય ને તોય આવડે. 2 વખત ક્લિક કરો ત્યારે તમે અંદર એન્ટર થઈ શકો. અરે ગેમ તો મળી છે ને સાહેબ, ગેમ રમવા માટે 2 ક્લિક મારવી પડે.
હવે 66મો ક્વેશ્ચન, મેગ્નેટિક ટેપ એ સામાન્ય કેસેટ જેવી દેખાય છે, બરોબર છે, પરંતુ તેની સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે છે. હવે બીજું એવું છે કે સીડી નું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે. સીડી માં અલગ અલગ ફોલ્ડરમાં માહિતી એકત્રિત કરી શકાય છે. બંને વિધાન કમ્પ્લીટ સત્ય છે, બંને વિધાન યોગ્ય છે. જવાબ આવી ગયો ડી. હવે 66મું, રિસાયકલ બિનમાં ડિલીટ કરેલ ફોલ્ડર ફાઇલમાં રહે છે અને આ ફાઇલો રિસાયકલ બિન ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં રહે છે. બંને વિધાન કમ્પ્લીટ સાચા છે. રિસાયકલ બિનમાં પડેલ ફાઇલો પરત મેળવી શકાય છે. હા, મેં કીધું રિસ્ટોર કરી શકાય. તો તમારો જવાબ આવશે 1, 2 ને 3 તમામ યોગ્ય છે. પેઇન્ટમાં બનાવેલ ફાઇલને સેવ કરવા Ctrl+S નો ઉપયોગ થાય છે. બિલકુલ સાચી વાત છે. પેઇન્ટની દરેક ફાઇલનું એક્સટેન્શન .dmt હોય છે. સ્પ્રેડશીટ. હવે એપ્લેટ જેવા ખાસ પ્રોગ્રામ બનાવવા માટે કઈ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થાય છે? તો કઈ થાય છે? સૌથી જૂની અને જાણીતી જાવા. કોઈ પણ પ્રોગ્રામમાં ભૂલ શોધવા સુધારવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? ભૂલ શોધવા અને સુધારવા માટેની વાત કરેલી છે. કરેક્ટર ના કરતા કરીને આ જવાબ નહીં આવે. આ કન્ફ્યુઝન કેને હોય કે જે લોકોએ વાંચ્યું ન હોય ને એમ થાય કરેક્ટર એટલે કદાચ એ આવતું હશે, કારણ કે ભૂલની વાત કરેલી અને સુધારવાની વાત કરેલી, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એડિટિવ મેન્યુફેક્ચરિંગ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બોલો, કયા નામથી ઓળખવામાં આવે છે? 3D પ્રિન્ટિંગ ના નામે. MS વિન્ડોમાં નીચેના પૈકી કયું સોફ્ટવેર ઇનબિલ્ડ આવતું નથી? સીડી તમે બહારથી જ લાવવાનો છો ભાઈ. સીડી પ્લેયર તમારો નહીં. જવાબ રહેશે. હવે જાવા નો પરિચય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ હતો? જાવા દ્વારા સન માઇક્રો સિસ્ટમ આવશે. ડેટા ટ્રાન્સફર માટે સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવા કોનો ઉપયોગ થાય છે? દુનિયા ઉપયોગ કરે છે ફાઇબર ઓપ્ટિક્સ. કોમ્પ્યુટરમાં અસ્થિર સંગ્રહ તરીકે કોણ કાર્ય કરે છે? અસ્થિર સંગ્રહ તરીકે વોલેન્ટર. એટલે આ એક જે આ RAM જે છે, આ ક્વેશ્ચન આગળ પ્રશ્નપત્રની અંદર પૂછાયેલો છે. ખાસ આ બાબતમાં ધ્યાન આપજો, ઘણી વાર પૂછાયેલા છે આ પ્રશ્નો. 1 નિબલ બરાબર કેટલા? બોલો સાહેબ. 4 બાઇટ્સ જવાબ આવશે. નીચેના પૈકી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એસેમ્બલી લેંગ્વેજ કઈ છે? એસેમ્બલી ARM આવશે સાહેબ. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય મોટાભાગે પાયથોન કરીને આવશે, બરોબર, કેમ કે આ બે માં બધાને કન્ફ્યુઝન રહેશે. ખાલી પાયથોન ની અંદર જ તે મનમક્કમ હશે, પણ એ જવાબ નહીં આવે. કોમ્પેક્ટ ડિસ્ક ની મહત્તમ સંગ્રહ શક્તિ અંદાજે કેટલી છે? મહત્તમ શક્તિની વાત કરેલી છે, અંદાજે કેટલી છે? સ્ટોરેજ કીધું છે, સિમ્પલ 750 MB તમારો આન્સર આવશે. લોજિકલ ચિપ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? બોલો સાહેબ. જો આ પ્રશ્ન એક ખાસ યાદ રાખજો, રામ અને રોમ આ બે પ્રશ્ન ઘણી બધી વાર આગળ રામ નું પૂછાયેલું છે. એની પહેલાના પ્રશ્નપત્રની અંદર જે 2 દિવસ પહેલાનું PSI નું હતું એમાં એ પૂછાયેલું હતું, અને આ જે રોમ છે એ પણ ઘણી જગ્યાએ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. આમાં આવશે માઇક્રો પ્રોસેસર. આમાં જવાબ શું આવશે? માઇક્રો પ્રોસેસર. 80 સુધીના ક્વેશ્ચન પૂરા થયા. કમ્પ્યુટરના પ્રશ્નની અંદર જેમને પણ કંટાળો આવ્યો હોય અથવા તો બોરિંગ જેવું લાગ્યું હોય, આ વસ્તુ સ્વાભાવિક છે, તમને એક નહીં આખા ગામને લાગે છે. આપણે આ ટોપિક શા માટે કરવાના હતા? તો કે તમને ખ્યાલ આવે કે ભાઈ કમ્પ્યુટરની અંદરથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. આમાં વિધાન નહીં મૂકે, ટેન્શન નહીં લેતા. આમાં ફેક્ચર ડેટા આવવાના છે. કોઈ જગ્યાએ તમને વિધાન જોવા મળશે નહીં. વધીને માનો કે 20 પ્રશ્નો હોય તો 20 માંથી કદાચ વધારેમાં વધારે જોવા જાઓ તો 3 થી 4 કે વધીને 5મો પ્રશ્ન પણ આવવાની શક્યતા નહીવત છે, બરોબર. એટલે આમાં ચિંતા કરવાની નથી. જો કોઈને તમને પ્રોબ્લેમ હોય કે AMC નું જે છે ફોર્મ ભર્યા છે એમાં જુનિયર ક્લાસમાં કમ્પ્યુટર કેમાંથી કરવું, તો મેસેજ કરી દેજો એક ખાલી, એટલે એમાં તમને જવાબ મળી જશે કઈ કઈ બુક માંથી વાંચવું. હવે જે મેથ્સ અને રીઝનિંગ છે તો એમાં સર હવે સ્ટાર્ટ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. એક સોસાયટીમાં 8 બંગલાઓને 1 થી 8 ક્રમાંક આપવામાં આવ્યા છે.
આ બંગલાઓ પૈકી કયા બંગલા ક્રમાંકના આગળના બંગલાઓના બધા જ ક્રમાંકોનો સરવાળો તે જ બંગલાના બધા જ ક્રમાંકોના સરવાળા જેટલો થશે? મજા ના આવી? કશી ટપ્પી ના પડી? સમજાવું. આ બધા બંગલાઓ છે. એવું કેમ કરીએ કે આપણે કોઈ બી એક બંગલા પકડી લઈએ કે દાખલા તરીકે 4 નંબરનો, આગળના આ 3 નો સરવાળો અને પાછળના અંકોનો સરવાળો સરખો થવો જોઈએ. આ રીતે ખ્યાલ આવે છે. તો તમે જુઓ, ઓપ્શન પરથી બી થાય, જોઈને બી ખબર પડે. આપણે ચલો 4 થી કરીએ તો કેટલા આવશે? અહીંયા 6 આવશે. અહીંયા તો 6 એકલા અહીંયા જ છે. કશું ભેગું થાય છે? નહીં થતું ને. તો ચલો આપણે આગળ એ રીતે જોઈએ. આપણે 6 ને લઈને ચાલીએ તો કેટલા આવશે? 15 અને 8 ને 7 15. તો શું જવાબ આવશે? ઓપ્શન ડી 6. ચલો નેક્સ્ટ જવાબ. સમાંતર શ્રેણી 100, 97, 94, 91 અને ખાલી જગ્યાનું પદ તેનું પહેલું ઋણ પદ હશે. એટલે એક પછી જે માઇનસ અંક આવશે એ જોવાનું રહેશે. હવે આમાં તમે શાંતિ જોશો ને તો બધા વચ્ચે 3 નો ગેપ આવે છે. હવે ઘણા કહેશે કે સાહેબ સૂત્રથી કરીએ, આંથી કરીએ. આપણે એસ્ટિમેટ પરથી કરીએ. આરએમસી એએમસી ના અમુક પેપરોમાં ઘણો ટાઈમ હોય છે, ઘણો ટાઈમ હોતો નથી. મેથ્સ માટે લગભગ કોઈ ટાઈમ ફાળવતા નથી. આપણે જોઈએ કે 3 નો ગેપ આવે છે તો આપણે એ રીતે કરીએ કે એસ્ટિમેટ 100 ના એ રીતે ભાગ કરશો કે તમારે 0 લાવવાના રહે. અહીંયા ગમે તે રીતે 0 લાવો તો આપણે 33 કરીએ એપ્રોક્સિમેટલી. તો આપણે 33 ની નિયર આવો જવાબ આવવો જોઈએ કે 33 ઓલમોસ્ટ 99 થયા. તમે કરો એક આગળ પાછળ તમારે પ્લસ ઓર માઇનસ રહેશે. શોર્ટ ક્યારે એસ્ટિમેશનમાં જવાબ નહીં આવે એટલા માટે એપ્રોક્સિમેટમાં જ જવાનું. તમે જો 33 છે તો સૌથી નજીકનો આંકડો શું આવશે? 33 થી આગળ હશે કે 33 થી પાછળ હશે? બહુ મોટા માર્જિન આવશે નહીં. તો 33 થી સૌથી નજીકનો જવાબ શું છે? 35. સીધો જવાબ મળી જાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મહેશે એક એલસીડી ટીવી ₹32,500 માં લીધું. બહુ મોંઘું લીધું ભાઈ. ખરીદતી વખતે પ્રારંભિક ચુકવણી રૂપે તેને ₹200 આપ્યા. સ્ટાર્ટિંગમાં ડિપોઝિટ જે લઈએ આપણે કે ભાઈ મેં આટલા ડિપોઝિટ આપી દીધા છે, 200 રાખ. ₹200 રોકડા ચુકવણી બાદ તેને દર મહિને ચુકવણી કરતા ₹150 વધુ ચૂકવ્યા. આનો અર્થ કે જો પહેલા 200 ચૂક્યા હોય તો આગળના મહિને 350, પછી 500, 650 અને 800 આવી રીતે 100 ઓન ચાલતું રહેશે. હવે મને એટલું કહો કે તમારે અહીંયા 32,500 સુધી પહોંચવાનું કે કઈ બીજો આંકડો આવશે? આમાં એક ટ્વિસ્ટ એ હતો કે તમે ₹200 ડિપોઝિટ કરી દીધા છે ને તો આમાંથી ₹200 માઇનસ થઈ જશે. એટલે સીધો શું આવશે? ₹32,300 ચૂકવવાના રહેશે. તમને પૂછ્યું શું છે? કેટલા મહિના સુધી હપ્તા ચૂકવવા પડશે? હવે ઘણા સૂત્રો કહેશે કે સાહેબ SN વાળું સૂત્ર લઈ લઈએ કે SN = n/2 so on. ચલો હું કહું, આપણે કશા સૂત્ર લેવા નથી. આપણે અહીંયા કર્યું 200 ઓછા છે તો આપણે કહીએ ને 32,300 મહિના છે. 150 ભાગી શકશું. હવે 200 છે એટલે બધાને પાછળ 25 કાં તો 50 આવશે. તો 25 વડે ભાગી શકાય તો આ આન્સર સીધો નીકળી જાય છે. હવે 32,500 અને 150 તો 32,300 ને કયા મહિનાઓ છે જેના વડે ભાગી શકાય? 35 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય. 21 નહીં ભાગી શકાય. 19 વડે ભાગશો તમારો જવાબ સીધો એનો ઉભો રહેશે 19. કોઈ લાંબી ગણતરી નહીં, કોઈ લાંબી કેલ્ક્યુલેશન કરવાની રહેતી નથી. સિમ્પલ ને સોબર. તમે શાંતિથી જોશો ને વસ્તુમાં જવાબ તમારા સામે જ હશે, પણ થોડી કોમન સેન્સ લગાવવાની, તમારે આરામથી જવાબ આવશે. ગણિત કોઈ જ રીતે ભારે નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈ પણ ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલા અંશ થાય? મેથ્સમાં અમને થિયરી પૂછી છે. બહુ ગજબ લેવાના માણસો છે. એક્ઝામ માટે પણ તમારે કામ લાગશે. આનો સિમ્પલ જવાબ આવશે 10,000 ચોરસ મીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જમીન પર એક ટાવર શિરોનામ સ્થિતિમાં છે. શિરોનામ એટલે મૂંઝાવાનું નહીં.
ત્રિકોણ જ છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ ઉપર જવાનું છે. કેટલો છે ખૂણો? 60. તો ટાવરની ઊંચાઈ હાઈટ શોધવાની છે. પહેલા તો ઉચ્છેદ કોણ સમજાવું તમને. આ રીતનો ઉચ્છેદ કોણ આવશે, અહીંયા આવશે 60 એંગલ. અહીંયા આપણે મૂકી દઈએ આપણા ચલ બધા. શું કહીએ? તેના પાયાથી 100 મીટર. તો અહીંયા આવશે 100, અહીંયા આવશે x, જે આપણે શોધવાનું છે. હવે જેને ત્રિકોણમિતિ ભણ્યા છે, 10માં સારી રીતે ધ્યાન આપ્યું છે, તો એના દાખલા ખબર પડશે કે સર સીધું tan θ નું સૂત્ર છે. તો tan θ બરાબર હવે તમે θ ની કિંમત મૂકશો સીધે સીધું. ચલો થોડું જગ્યા લઉં છું સાઈડમાં, એટલે તમને પ્રોબ્લેમ ના થાય. θ ની કિંમત અહીંયા કેટલી હતી આપણે? 60. તો tan 60 ડિગ્રી AB બરાબર x, BC બરાબર 100. હવે તમને કોષ્ટક ખ્યાલ હોય તો tan 60 ની કિંમત √3 થશે. હવે ઘણા ગોખેલું છે સર √3 એટલે 1.73. બરાબર, બિલકુલ સાચું છે. તો 1.73 ગુણ્યા 100 બરાબર x. તો x બરાબર સીધો આન્સર શું આવશે? 173 મીટર. ક્યાં છે? અહીંયા ઓપ્શન ડી તમારો આન્સર રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર. કેટલા વિદ્યાર્થી છે? 30. ઉંમર 16 વર્ષ. એક નવો માણસ શિક્ષક આવી જાય છે. સરેરાશ વયમાં સીધો 1 વર્ષનો વધારો કરી દે છે. 30 સ્ટુડન્ટ છે, બધામાં 1 વર્ષ ઉંમર કરશે, સરેરાશ બધાની થશે કેટલી થશે? 17. નવી સરેરાશ 17 થવાની. શિક્ષક સાથે સ્ટુડન્ટ બી વધવાના. તો કશું જ કરવું ના હોય ને તો સિમ્પલ સ્ટુડન્ટ વત્તા એમની સરેરાશ એ એમના નવા શિક્ષકની ઉંમર થશે. કેટલી? 47 વર્ષ. ઓપ્શન ડી સીધો જવાબ મળી જાય છે. તે જ રીતે ચલો લોહીના સંબંધોનો ક્વેશ્ચન છે. એક પુરુષના ફોટાની સામે જોઈને રમેશ બોલ્યો, આની માં મારા પિતાના દીકરાની પત્ની છે, મારે તો કોઈ ભાઈ કે બહેન નથી. આ વસ્તુ તમારો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સીધે સીધી. હવે તમે જુઓ, રમેશ બોલે છે ને, તો અહીંયા લખો રમેશ. રમેશના અહીંયા પિતા હશે. હવે અહીંયા કે મારા પિતાના દીકરાની પત્ની. હવે પિતાનો બીજો દીકરો બી હોઈ શકે, પણ આપણે શું છે, કોઈ ભાઈ કે કોઈ બહેન નથી, તો દીકરો ના હોય. અહીંયા શું હોય? આ બંનેનો સંબંધ પતિ પત્નીનો સંબંધ હશે. તો રમેશ અને એની પત્ની, અને શું છે? પિતાના દીકરાની પત્ની છે. અને આ પત્ની નીચે આપણે જોઈએ કે આ કોઈ ફોટાને જોઈને કે છે. તો ક્વેશ્ચન શું છે? રમેશ કોના ફોટાને જોઈ રહ્યો છે? તો રમેશ આ ફોટો હસબન્ડ વાઇફ છે, તો આ એનો કયો પુત્ર હોવાનો. તો શું આવશે જવાબ? તેના પુત્રને જોઈ રહ્યો છે. લોહીના સંબંધોમાં પ્રેક્ટિસ કઈ રીતે કરવાની? તમે પોતાને એની જગ્યાએ મૂકી અને જુઓ, પોતાના સંબંધોને એસ્ટાબ્લિશ કરો, તો તમને જલ્દી આઈડિયા આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4 મિત્રો ABCD કેરમની રમત રમે છે. A અને B એકબીજાની સામે મોં રાખીને બેઠેલા ભેરુઓ છે. ભેરુઓ ખ્યાલ છે? સાતમ આઠમ પત્તાઓ રમો છો બધા, જે સામે બેઠો હોય એ આપણા ભેરુ કહેવાય. તો ચલો આ ગણી લઈએ. આ કેરમનું બોર્ડ છે. બરાબર, બધા કઈ રીતે બેઠા છે? સામ સામે. હવે જો આમાં તમને કોઈ ડિસ્ટ્રીબ્યુશન આપેલું નથી કે કોણ કેની સામે બેઠું છે. તો આપણે પહેલું જોઈએ, ડી ઉત્તર દિશામાં મોઢું રાખીને બેઠો છે. દિશાઓ તમને કહી દઉં. આ કઈ દિશામાં મોઢું રાખીને બેઠો છે? દક્ષિણ. આ કઈ દિશામાં છે? ઉત્તર. આ કઈ દિશામાં રાખીને બેઠો છે? પૂર્વ. આ કઈ દિશામાં રાખીને બેઠો છે? પશ્ચિમ. દિશાઓ ઉલટા છે, ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચનમાં. તો ડી ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠો છે. ડી ઉત્તર દિશા એટલે ડી અહીંયા હોય, તો ડી ની સામે કોણ હશે? અહીંયા સી બેઠો હશે ભાઈ. એ પશ્ચિમ દિશામાં મોઢું રાખીને બેઠો છે, અહીંયા લખો એ. એની સામે એનો ભેરું કોણ હશે? બી. બધું સેટ થઈ ગયું. આ ક્વેશ્ચન જોઈએ તો દક્ષિણ દિશા તરફ મોં રાખીને કોણ બેઠો છે? દક્ષિણમાં કોણ છે? સી બેઠો છે ભાઈ.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વેપારી 15% નફો લઈ એક વસ્તુ 100 રૂપિયામાં વેચાણ કરે છે તો તેની પડતર કોસ્ટ ખરીદ કિંમત કેટલી હશે? ઘણા દાખલામાં કીધું છે, કોઈ સૂત્ર નથી, કોઈ લાંબી મગજમારી નહીં કરવાની. લખો પહેલા ખરીદ કિંમત, નફો, વેચાણ કિંમત. અહીંયા લખો ટકા, અહીંયા લખો રૂપિયા. કેટલી છે? કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત કેટલી હોય? 100 રૂપિયા. નફો કેટલો હોય? નફો છે અહીંયા 115%. તો વેચાણ કિંમત કેટલી હશે? 115%. તો એક વસ્તુ રૂપિયા 100 માં વેચાણ કરે છે તો આના બરાબર આપણે 100 લખીએ. શું શોધવાનું છે? તેની પડતર કોસ્ટ કેટલી હશે? તો મારો ચોકડી ગુણાકાર 115. ઘડિયા નહીં આવડતા હોય છેદવામાં તકલીફ પડશે. કીધું છે ઘડિયા અને વર્ગમૂળ અને ઘનમૂળ ખાસ યાદ રાખવાના. અહીંયા ઉઠશે 20, અહીંયા ઉઠશે 23. તો અહીંયા આપણે 2000 ભાગ્યા 23. 23 નો ઘડિયો ના આવડે તકલીફ પડે. 23 8 અને 23 6. પોઈન્ટ પછી કઈ આગળ કામકાજ કરવાનું નહીં. 86 નજીક કયો જવાબ દેખાય છે? 86.96. જવાબ આવશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાછી થિયરી. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આખા ગામને ખબર છે પાઈ આર સ્ક્વેર. સીધો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 8.4 સેમી ત્રિજ્યા વર્તુળનો પરિઘ ઘણા સૂત્ર લખશે. કયું? 2 પાઈ આર. હું કહું નહીં લખું. અહીંયા લખીએ 44/7 આર. આમાં કોઈ ફરક ખરો? નહીં ને. અહીંયા 2 × 22/7 × r. મેં ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો. કોઈ મગજમારી કરી? તો સીધો જવાબ મૂકો ને તમે ભાઈ. 44/7 કેટલી છે? 8.4 ત્રિજ્યા છે. થયું? તો કેટલો જવાબ આવશે? 52.8. ગુણાકાર આવડવા જોઈએ. જેટલા ગુણાકાર ઝડપી કરશો એટલો તમારા આન્સરમાં ટાઈમ વધશે. લંબચોરસની લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 25 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થશે? ઓપ્શન જુઓ. અહીંયા શું છે? સેન્ટીમીટર. અહીંયા શું છે? સેન્ટીમીટર. સીધા 50 નું વરણ. આ તો આન્સર આવવાના જ નહીં ક્યારે. પૂરું થઈ ગયું. કોઈ મગજમારી ખરી? હવે 2 મીટર છે તો અહીંયા ગણી ચાલો. ગુણાકાર લંબાઈ પહોળાઈ છે તો 25 સોરી મીટર છે, કન્વર્ટ કરવાના 200 રહેશે અહીંયા. તો 5000 ચોરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક લંબચોરસની લંબાઈ 2 મીટર છે અને પહોળાઈ 25 સેન્ટીમીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? ઓપ્શન જો આટલું જોયા પછી અહીંયા શું પૂછ્યું છે? મીટર. અહીંયા બે ઓપ્શન સેન્ટીમીટર ના છે. જો આ બંને નીકળી ગયા. હવે લંબાઈ પહોળાઈ છે, સિમ્પલ ગુણાકાર થશે. મીટર ને કન્વર્ટ કરજો સેન્ટીમીટરમાં તો 200 સેન્ટીમીટર થાય. તો કરો ગુણાકાર. 5000 ચોરસ મીટર. ક્યાં છે? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વેપારી 10,000 રૂપિયા, અહીંયા રૂપિયા આવશે, દર વર્ષે 10% ચક્રવૃદ્ધિ વ્યાજ 4 વર્ષ માટે પેઢીમાંથી લોન લે છે. 4 વર્ષના અંતે વ્યાજની રકમ કેટલી થાય? સૂત્ર મારશે, બધું કરશે, નથી કરવું આપણે. 10%. આનું ચક્રવૃદ્ધિ વ્યાજ 21%. હવે આનો પહેલા સરવાળો કરો. 42. આ બંનેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે 4.41%. એટલે કેટલા થશે? 46.41. આ તમારું કેટલું વ્યાજ આવશે? આટલા ટકા તમારું વ્યાજ આવશે. હવે સાહેબ આ તમે ક્યાંથી લાયા? તો તમે આસ્થામાં જોઈન થાઓ તો તમને આગળ વસ્તુ કહીશું.
એક મેથડ છે, શોર્ટ મેથડ છે કે જે મેં સૂત્ર મૂકો છો તો મેં ડાયરેક્ટ ગણતરી કરી છે મેં, એ પ્રમાણે તમારે રહેવાનું રહેશે. હવે 46.41% કેટલાના છે? 10,000 સીધી ગણતરી ખબર પડે કે ના પડે ભાઈ? કે 46.41 તમારો આન્સર સીધો આવશે. જવાબ બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સર્વિસ આપનાર કુરિયર સર્વિસ આપનાર વેપારી પાસે એક પેકેટ 2 કિલોગ્રામનું, 2 પેકેટ 500ના, 5 પેકેટ 100 ગ્રામના અને 3 પેકેટ 200 ગ્રામના છે, તો 11 પેકેટનું વજન કેટલું? સરવાળો છે, એક ધ્યાન શું રાખવાનું, અહીંયા કિલોગ્રામ છે અને ગ્રામમાં ફેરવી દેવાનું. ગ્રામમાં કન્વર્ટ કર્યું તો એક પેકેટ 2 કિલોગ્રામ એટલે કેટલું આવશે? 2000. 2 પેકેટ 500ના તો 1000 થવાના. 5 પેકેટ કેટલા? 100ના તો 500. આ 0 છે, ખાસ ધ્યાન રાખજો. 3 પેકેટ 200ના અહીંયા 600 ગ્રામ આવશે, તો કેટલા થશે? 4100 ગ્રામ. કહેતા અક્ષરમાં ગ્રામમાં જવાબ નહીં આપ્યો કે ભાઈ અલગ કરો, 4 કિલોગ્રામ અને 100 ગ્રામ. આ તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 10% દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકવાથી રોકાણના કેટલા ભાગનું વ્યાજ મળશે? 10% છે, 3 વર્ષે સીધો ગુણાકાર કરો, 30% વ્યાજ મળે. રોકાણના ભાગનું વ્યાજ કોઈ ભાગ કરવા હોય તો હંમેશા ભાગાકારમાં ટકા લેવાના, ભાગ્યા 100. તો 30% લખીએ તો આને 30/100 લખાય, તો સીધો આન્સર શું આવશે? 3/10. ક્યાં છે? સી તમારો આન્સર રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધોરણ 10 ના 50 વિદ્યાર્થીઓ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી એટલે સરેરાશ 45 છે. જો દરેક વિદ્યાર્થીના ગણિતની પરીક્ષામાં 2 ગુણનો ઉમેરો કરવામાં આવે, નવા કેટલા આવ્યા? 2. તો નવી એવરેજ કીધી છે. 45 છે, બધામાં 2 વચ્ચે, તો સરેરાશમાં 2 વધવાના. કોઈ ગણતરી નથી, કોમન સેન્સ નો ક્વેશ્ચન છે. અહીંયા જો એક વિદ્યામાં 2 વધશે, એવા 50માં 2 માર્ક વધશે, તો બધામાં 2 માર્ક વધવાના. આ જ સરાસરી તમે એ રીતે કરશો 2 વધારીને, તો 45 માં 2 એડ થશે ને, તો સીધો શું જવાબ આવશે તમારો? 47. ઓપ્શન ડી. ચલો 4 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવા વિકલ્પો પૈકી નાનામાં નાની સંખ્યા કઈ છે? શું કરશો? ભાગાકાર કરવાનો છે ભાઈ, કશું નથી કરવાનું. પેલા વડે શું? 10 વડે ભાગશો, આ ભગાઈ જશે, આ એ ભગાશે. 10 વડે બધી જ ભગાય છે. ઓકે સો સાહેબ 4 વડે ભાગીએ, તો 4 ને 10 વડે ભગાશે, આ ગયો, આ ભગાશે, આ એ ભગાશે, આ એ ભગાશે. પણ કઈ પૂછીએ? નાનામાં નાની. એટલે તમારો જવાબ શું આવશે? 20 તમારો મેઇન આન્સર રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વધીએ. ₹2000 નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે, કંટાળો આવે, નહીં કરવું, નહીં શોધવું ભાઈ. કેમ? 2 વર્ષનું છે એટલે અહીંયા 30% ગણીને ચાલીએ. આપણે 2000 નું સાદું વ્યાજ સુધી નાખીએ. સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ તો વધારે જોવાનું ને. એસ્ટિમેટ વસ્તુ શીખવાડી રહ્યો છું, એસ્ટિમેટ પરથી કેટલા ઝડપી દાખલા થાય એ જોવાનું છે તમારે. તો 2000 નું 30% એટલે ગણો, 2030% એટલે કેટલા થાય? સીધા 600 ખબર પડે. આ ટકા છે. જવાબ આવવાનો ચક્રવૃદ્ધિ વ્યાજનો 600 થી વધારે જ આવવાનો ને ભાઈ. 600 કેવા આન્સર છે? 600 તો સાદું વ્યાજ આવે છે પ્રોપર. આ નીકળી ગયો, આ આન્સર ગયો, આ ગયો, સીધો આન્સર 645. માયાબેન ₹200 ના ભાવથી 20 નંગ સાડી ખરીદે છે. તેણે આ બધી સાડી વેચતા ₹5000 ઉપજે છે, તો તેને કેટલા ટકા નફો થયો હશે? તો સિમ્પલ, આપણે ખરીદ કિંમત ₹4000. કેતો સાહેબ ક્યાંથી આવી? એક નંગ ના ₹200, તો 220 ના કેટલા થશે? 4000. વેચાણ કિંમત કેટલી છે? 5000. તો નફો કેટલો થવાનો? ₹1000 થયો નફો. હવે ખરીદ કિંમત ₹4000 એટલે અહીંયા આપણે 100% લઈને ચાલીએ, તો નફો કેટલો કરવાનો હોય? શોધવો છે. તો સિમ્પલ, આપણે 1000 ગુણ્યા 100 ભાગ્યા 4000 છે. તો ઉડાડતા આવડતા હશે એવું માની ચાલુ, તો 25% નફો તમને જોવા મળશે.
ચલો આજનું પેપર આરએમસી પૂરું થાય છે. હવે કાલે આપણે એએમસી નું પેપર લઈને આવવાના છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, આસ્થાની ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરજો અને આવી નવી અપડેટ માટે તમારે ખાસ આસ્થા એકેડમી સાથે મુલાકાત લેવી હોય અને કોઈ પણ ક્વેશ્ચન હોય કોમેન્ટમાં અથવા ટેલિગ્રામ ચેનલ પર અમને જણાવજો, જેથી તમને આગળ અમે હેલ્પ કરી શકીએ. ચલો જય હિન્દ.